કોણ ખાઈ ગયું ગરીબોનું અનાજ? સરકાર વર્ષોથી ગરીબ એટલે કે બીપીએલ અથવા એપીએલ કાર્ડ હોલ્ડર છે તેમના માટે સસ્તા અનાજની યોજના ચલાવે છે અને ચાલવી પણ જોઈએ. અને સરકારનો પ્રયાસ છે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવો જોઈએ. એ કેન્દ્ર સરકારનો પણ પ્રયાસ છે અને રાજ્ય સરકારનો પણ પ્રયાસ છે. અનેક યોજનાઓ છે, યોજનાઓ સારી છે, આયોજન પણ સારું છે, પરંતુ એ આયોજનની અંદર કેટલાક લીકેજીસ છે અને એ જે છીંડા છે એના ઉપર સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. કોઈ પણ સરકાર એ કોંગ્રેસની હતી ત્યારે પણ અને ભાજપની હોય તો પણ હાલની કોઈ એવું ન ઈચ્છે કે એ યોજના થકી બદનામ થાય. એ ઈચ્છે જ કે જે પણ રોકાણ થાય છે, જે પણ ગરીબો માટે ફાળવવામાં આવે છે એ ગરીબો સુધી પહોંચે. પરંતુ અનેક વાર એવું જોવા મળે છે કે પહોંચતું નથી અને જ્યારે અનાજ ન પહોંચતું હોય ને ત્યારે બોલવું જ પડે કારણ કે ગરીબનું અનાજ અને એ અનાજ જે આપણા પ્રમાણિક કરદાતાઓના કરમાંથી જે રકમ ભેગી થઈ એમાંથી ખરીદાયેલું હોય અને એ જો વચ્ચેથી કોઈ ખાઈ જતું હોય તો બોલવું જ પડે. કિસ્સા જો છેલ્લા કેટલાક સમયમાં આવેલા કિસ્સા છે. ગીર સોમનાથનો આ કિસ્સો છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલામાંથી શંકાસ્પદ અનાજનો આ જથ્થો પકડાયો છે. જિલ્લા પુરવઠા અધિકારી અને તલાલા મામલતદારની કચેરીની ટીમે અહીંયા દરોડો પાડ્યો તો તાલાળા સાસણ રોડ વચ્ચે આવેલી એક હોટલમાંથી, સોમનાથ હોટલમાંથી ઘઉં, ચોખા અને ચણાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. તપાસ કરાય તો ખબર પડી, એટલે ધ્યાનમાં આવ્યું કે આ અનાજનો જથ્થો ગીર સોમનાથ જિલ્લામાંથી અનાજનો જથ્થો લાવી જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આપવામાં આવતો હતો. જે બાદ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની સંયુક્ત ટીમે મેંદરડામાં દરોડો પાડ્યો તો અહીંયાથી પકડાયું 124 કટ્ટા ચોખા, 305 કટ્ટા ઘઉં, 2 કટ્ટા ચણા અને 2 કટ્ટા ચણાની દાળ, કુલ મળીને 360 કટ્ટા અનાજ પકડાયું. અને કહેવાય છે કે આ સરકારી જે સસ્તા અનાજની દુકાનવાળું જે અનાજ હોય છે, સરકારી અનાજ છે તે હતું. આ જ પ્રકારની વાત હવે છોટાઉદેપુરની કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કોંઢ તાલુકામાં તુવેરના દાળનું સેમ્પલ ફેલ ગયું. આપ જોઈ શકો છો, જે સસ્તા અનાજની દુકાનમાં મળતું હોય છે અને એના જ કારણે હવે ગરીબોએ અનાજથી વંચિત હાલ પૂરતું રહેવું પડશે. તપાસ અર્થે આ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. અહીંયા તો જે પણ અનાજ આવ્યું હતું એ ગુણવત્તાવાળું નહોતું અથવા તો ગુણવત્તાવાળું ક્યાં ગયું કોઈ જાણતું નથી, પણ છેલ્લે જે સેમ્પલ હતા એ ખાવાલાયક અનાજ નહોતું. હવે વાત કેવી રીતે અનાજ સગે વગે થાય છે અને હું આ કાર્યક્રમ કેમ કર્યો છે એની, તો પંચમહાલ જિલ્લાના કિસ્સો સામે આવ્યો છે. અહીંયા અનાજ સગે વગે કરાઈ કેટલીક ખાનગી દુકાનો સુધી, આટા મિલ સુધી પહોંચાડાતું હતું ત્યાં સુધી તો આપણે સાંભળ્યું હતું. પણ હવે ધ્યાનમાં આવ્યું છે કે સસ્તા અનાજની દુકાનનું અનાજ સગે વગે કરી લગ્ન પ્રસંગમાં જ્યાં જમણવારો હોય ત્યાં પહોંચાડી દેવામાં આવે છે. અને અહીંયા એક નહીં પણ બે ગામોમાં કૌભાંડ સામે આવ્યું છે. ગોધરાના નસીરપુર ગામ અને ખરોલી ગામની સસ્તા અનાજની દુકાન, જ્યાંથી આ જ પ્રકારનો અનાજનો જથ્થો સ્થાનિક પુરવઠા વિભાગે પકડ્યો છે અને અધિકારીને એટલે સલામ કે એને પ્રમાણિકતાથી આ પ્રયાસ કર્યો છે, પ્રમાણિકતાથી આખું રેકેટ ખોલ્યું છે. અનેકવાર એવા સમાચાર આવે છે, અનેકવાર કે આવી રીતે સસ્તા અનાજનું સરકારી અનાજ ખાનગી જગ્યાએ વેચાય છે. અને ત્યારે જ ફરીથી કહું છું, સરકારે પ્રયાસ કર્યા, ફિંગરપ્રિન્ટની સિસ્ટમ લાવ્યા તો હોશિયાર લોકોએ એ ફિંગરપ્રિન્ટનું એક સોફ્ટવેર ડેવલપ કરી લીધું, એને પણ ક્રેક કર્યું. ભૂતિયા જે કાર્ડ હતા, રાશન કાર્ડ, એ પણ કેન્સલ કર્યા, એમાંથી પાછું નવું આવ્યું. અને હવે તો બે રીતે કહેવાય છે. ઘણા એમ કહે છે કે સસ્તા અનાજની દુકાનવાળા આવો ખેલ કરે છે, તો ઘણા એમ કહે છે કે ના, જે લોકો અનાજ લઈ જાય છે એ પણ આવો ખેલ કરે છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે, આખા મુદ્દાને સમજવો જરૂરી છે. વિજયભાઈ ડોબરિયા પ્રમુખ છે, માફ કરજો, એટલા જ માટે રાજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ ફેર પ્રાઇસ શોપ એસોસિએશન ભાવનગરથી જોડાયા છે અને એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી છે, ગોધરાથી જોડાયા છે. ખેર, કેમ કે આ પંચમહાલનું આ રેકેટ છે અને એમને જ એક્સપોઝ કર્યું છે ત્યારે એમની પાસે જ જાણી લઈએ. મેં એમની સાથે વાત કરી છે કે ખરેખર આ રેકેટ હતું શું અને કેવી રીતે પકડાયું. મકવાણા સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આપે આ કૌભાંડ ઝડપ્યું, આપના વિભાગને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ મારે મકવાણા સાહેબ સમજવું એ છે કે આપના આ વિસ્તારની અંદર સરકારી સસ્તા દરનું અનાજનું આ કૌભાંડ હતું શું, કેવી રીતે અનાજ બહાર કાઢવામાં આવતું હતું અને કેવા લોકો સુધી પહોંચાડાતું હતું, આખું રેકેટ હતું શું?
જે રોનકભાઈ, રાજ્ય સરકારનો એક ખાસ અભિગમ છે કે આપણા જે બીપીએલ, અંત્યોદય અને NFSA કાર્ડ ધારકો છે એમને પૂરેપૂરું અનાજ મળે, અને એ માટે સતત તપાસ થતી રહે, અને તપાસે પણ ક્વોલિટીવાળી તપાસ થાય. એ માટે અમારી જિલ્લા પુરવઠાની ટીમ છે એ સતત હમણે છેલ્લા 4 દિવસથી તપાસ કરે છે. અને એ તપાસણી દરમિયાન જે ગોધરા તાલુકાનું નસીરપુર ગામ છે, તો ત્યાંથી ઘઉં અને ચોખાના અમારી તપાસણી દરમિયાન 28 કટા ઘટ મળી આવી. તો આ ઘટ અંગે અમે જ્યારે એમના નિવેદન લીધું પરવાનેદારનો, તો એમણે કબૂલ્યું કે આ જથ્થો છે અમે જે લગ્ન છે ગામના, એ લગ્ન પ્રસંગની અંદર બારોબાર વેચી માર્યો છે. અને એના 1 કટા પ્રમાણે જે 1000 રૂપિયા એવો ભાવ પણ બોલ્યા કે આ પ્રમાણે અમે વેચી માર્યો છે. એવો ને એવો કિસ્સો છે શહેરા તાલુકાના ખરોલી ગામે પણ ધ્યાનમાં આવ્યો, જેમાં ઘઉં અને ચોખાના 35 કટા અને ખાંડનો 1 કટો, એમ કુલ મળીને 36 કટા અનાજનો જથ્થો છે એ પણ બારોબાર લગ્ન પ્રસંગની અંદર વેચી મારેલો. એટલે આ 2 કિસ્સા અમારી ધ્યાનમાં આવ્યા છે. અમે આને ખૂબ ગંભીરતાથી લીધું છે, કારણ કે જે રાજ્ય સરકારનો હેતુ છે કે તમામને અનાજ છે પૂરેપૂરું પહોંચવું જોઈએ, પણ આ 2 પરવાનેદાર દ્વારા જે ગંભીર પ્રકારની ગેરરીતિ આચરી છે અને અમારી જાહેર વિતરણ વ્યવસ્થામાં જે બાધક પ્રવૃત્તિ કરી છે, તો અમે 27 તારીખે એમને સુનાવણી રાખી છે, અને આગળની જે પણ કાંઈ કાર્યવાહી કરવાની થાય છે અમે હાથ ધરી લીધેલી છે. મકવાણા સાહેબ, આ વ્યક્તિએ કબૂલાત તો કરી લીધી કે સસ્તું અનાજ આવી રીતે બારોબાર સગે વગે કરીને વેચી દેવામાં આવતું હતું, પરંતુ સસ્તા અનાજની દુકાનમાં સ્ટોક મેન્ટેન કરવાની પદ્ધતિ છે. કોઈને પણ સસ્તું અનાજ વિતરણ કરવામાં આવે તો ફિંગરપ્રિન્ટ લીધા પછી આપવાની સિસ્ટમ પણ છે. જેટલું પણ અનાજ આવી રીતે એને બહાર કાઢી લીધું, એનો સ્ટોક મેન્ટેન કેવી રીતે કર્યો, આખું એ રેકેટ કરવા માટે એ સ્ટોક મેન્ટેન કેવી રીતે કરતો હતો? એટલે એ જે જથ્થો છે એ જે ફિઝિકલ સ્ટોક ત્યાં હાજર હોવો જોઈએ ખરેખર, પણ એ હાજર હતો નહીં. હવે એ જથ્થો છે એમણે આપી દીધો છે, તો એ મેન્ટેન તો હવે એ મેન્ટેન નહીં થઈ શકે, કારણ કે ઘટની ઘટ જ રહેશે. અને હવે અમે કાર્યવાહી કરીશું, અને એ જે ઘટ પડ્યો છે જથ્થો, એને ગાંધીનગરથી એ ઘટ કઢાવીશું, પછી જે જથ્થો નવો એની અંદર એડ થઈ શકશે. એટલે અત્યારે તો એ રેશન કાર્ડ ધારકોને મળશે જ નહીં અનાજનો જથ્થો, અને જો મળશે તો એ ઓછો આપશે, જે મળવાપાત્ર છે એનાથી ઓછો જ આપશે, નહીં મળે પૂરેપૂરો. મકવાણા સાહેબ, મારે એ જાણવું ને સમજવું છે કે જેટલા કાર્ડ હોલ્ડર હોય એ જ પ્રમાણમાં એનું ટોટલ કરીને જે તે દુકાનદારને અનાજ પહોંચાડાતું હશે. જેટલાએ ખરીદ્યું એટલે કે જેટલાને વિતરણ કરવામાં આવ્યું એનો આખો હિસાબ રહેતો હશે. વધઘટ એના પ્રમાણે સેટ થતી હશે કે આટલું વધ્યું આટલું ઘટ્યું. હવે બારોબાર આ પ્રકારે વેચી માર્યું તો પેલા કાર્ડ હોલ્ડરે તો ખરીદ્યું ન હોય, તો પછી એક્ઝેક્ટ એને એ લોકો બતાવે છે કેવી રીતે બારોબાર અનાજ વેચે છે એ કબૂલાત કરી છે. એનો મતલબ જેમના હકનું અનાજ છે એમના સુધી પહોંચતું નથી, અને એમના ચોપડે ઉધારી દેવામાં આવે છે, એમના કાર્ડમાં ઉધારી દેવામાં આવે છે. મારે એ જ સમજવું છે, આખો આ રેકેટ ચલાવવા માટે જે સ્ટોક મેન્ટેન કરવાનો હોય છે એ આ સસ્તા અનાજની દુકાનદારો કેવી રીતે મેન્ટેન કરી અને આપણી એટલે કે પ્રશાસનની આંખોમાં ધૂળ નખે છે. એ જ મેન્ટેન કાં તો ઓછું આપે, બરાબર છે, જે આપવા પાત્ર હોય, માની લો કે અંત્યોદયને 35 કિલો આપવાનું છે, તો એમાંથી 10 કિલો આપી 20 કિલો આપે, ને 15 કિલો છે એ એનો બચાવ કરી લે, બરાબર. કાં તો ઓછું આપીને કરે, અથવા તો અભણ અને ગામના જે ભોળા લોકો છે એમને અંગૂઠો લઈ લે કે આ વખતે અનાજ નથી આવ્યું, અત્યારે અંગૂઠો આપી દો તો પછી આવતા મહિને આવશે. એટલે આવા જુદા જુદા બહાના બતાવી અને આ લોકો સેટ કરી લેતા હોય છે. મકવાણા સાહેબ, આપ જોડાયેલા રહેજો, આપની સાથે પણ વાત કરવી છે, ફરી એકવાર વાત પણ કરવી છે, પણ ફેર પ્રાઇઝ એસોસિએશનવાળા જે છે આ દુકાનદારો છે એમનું શું કહેવું છે ને એ પહેલાં જાણી લઉં. જાડેજા સાહેબ, આપે મકવાણા સાહેબને સાંભળ્યા, આપ શું માનો છો? શું કારણ કે આટલા સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ બાદ પણ આ પ્રકારે અનાજ બહાર નીકળે છે? ગરીબોનું અનાજ કેવી રીતે ગેરકાયદેસર બહાર વેચાય છે, મારે એ જ જાણવું ને સમજવું છે. જવાબદાર કોણ? શું ફેર પ્રાઇસ શોપવાળા આ રેકેટમાં સામેલ નથી? એમની કેટલી જવાબદારી?
રોનકભાઈ, આજના મુદ્દામાં બે બાબત આપણે ચર્ચા કરી છે. એક તળાજા ખાતે ઝડપાયેલો જે જથ્થો છે એ બાબતે આપણી ચર્ચાનો મુદ્દો છે. તો તળાજા બાબતે જે જથ્થો ઝડપાયો છે એમાં દુકાનદારની કોઈ સીધી સંડોવણી નથી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના પુરવઠા નિગમ અને પુરવઠા નિગમ ઉપરથી જથ્થો છે એ એપીએસ દુકાનદારને જતો હોય છે અને એપીએસ દુકાનદાર મારફતથી લાભાર્થી છે એ ઉપભોક્તાને આ જથ્થો મળતો હોય ત્યારે ઉપભોક્તા એનો જથ્થો છે એ પોતે ઘરે લઈ જાય અને ફેરિયાઓને આપે, તે વેચી દે તો એના ઉપરનું કોઈ નિયંત્રણ કે એની સીધી જવાબદારી અમારા દુકાનદારની હોતી નથી. પ્રશ્ન એ છે કે આવા ફેરિયાઓ ગામે ગામ ફરે છે. ખાસ કરી ગીર સોમનાથ, અમરેલી અને જે મેંદરડા ખાતેથી જથ્થો પકડાયો છે એ દરેક જગ્યાએથી લગભગ 300 રિક્ષા ધારકો છે એ આવો જથ્થો ઉઘરાવી એક જગ્યાએ ભેગો કરી અને ત્યાંથી એ સપ્લાયર અનેક જગ્યાએ મોકલતા હોય છે. તલારાની અંદર જે જથ્થો પકડાયો એમાં સરકારની સિલાઈ હોય, સરકારનું બારદાન હોય કે નિયત નમૂના હોય એવું કોઈ વસ્તુ પકડાયેલ નથી કે સીધી દુકાનદારની સંડોવણી નથી. વાત રહી પંચમહાલ જિલ્લાની મકવાણા સાહેબની, તો છેલ્લા 11 મહિનાથી મકવાણા સાહેબનું કામગીરી પછી પંચમહાલ જિલ્લો છે એ ખૂબ જ લાઇટમાં આવ્યો છે. એમનું કામ પ્રશંસનીય છે, પરંતુ એપીએસ સિસ્ટમ છે એ સરકારશ્રીને અત્યારે એનએફએસએ કાયદો, આવશ્યક ચીજવસ્તુ ધારો, પીડીએસ કંટ્રોલ ઓર્ડર 2001, 2004 અને સરકારશ્રીના જે વખતના જે પરિપત્રો, ઠરાવો છે એ ઠરાવોને માન્ય રાખી અને એની કામગીરી કરવાની હોય છે. ત્યારે મકવાણા સાહેબની ઘણી બધી કામગીરી થોડીક વિવાદાસ્પદ પણ રહી છે. સારી કામગીરી, ઈમાનદારી કામગીરીની સાથે સાથે જે વ્યક્તિ છે એને ન્યાય આપવો એ પણ એમની એક નૈતિક જવાબદારી બને છે. પંચમહાલ જિલ્લાના દુકાનદારોની રજૂઆત સંદર્ભે હું પોતે મારું એસોસિએશન લઈ અને પંચમહાલના દુકાનદારોને પણ મળ્યો હતો. એમની વાત સાંભળીને મેં મકવાણા સાહેબ સાથે પણ ચર્ચા કરી હતી. સાહેબ, અમને ધ્યાનમાં એવું આવ્યું હતું કે મકવાણા સાહેબ 1989ના એક ઠરાવ છે. અત્યારે રોનકભાઈ તમે જેમ કીધું કે જથ્થો ઘટે છે તો જથ્થોનું મેન્ટેન કેમ કરે છે, ખરેખર તપાસણી સમયે 1989ના ઠરાવમાં કલમ 7 નીચે દુકાનદારોને ટેકનિકલ બાબતે ચાલુ મહિના દરમિયાન 1.5 થી 2% ઘટ છે એ વિતરણ ઘટ છે એ ટેકનિકલ ભૂલ તરીકે મળવાની હોય છે. આ 89નો ઠરાવ માનનીય મકવાણા સાહેબે આજ દિન સુધીમાં ક્યાંય કર્યો નથી. બીજી બાબત એવી છે કે નાંદરવાની એક દુકાન છે જ્યાં ખાંડમાં 200 ગ્રામની ઘટ સાહેબ લખે છે, ચોખામાં 5 કિલો 200ની ઘટ લખે છે, ઘઉંમાં 500-700 ગ્રામની ઘટ લખે છે અને આ કેસ ચલાવવામાં આવે માત્ર ને માત્ર 122 રૂપિયાના દંડની અંદર આ દુકાનને કાયમી રદ કરવામાં આવે છે. સાહેબ, 200 ગ્રામની ઘટ છે, જો આવા કેસ છે, સાહેબ પોતે દુકાનદારોની રજૂઆત છે કે સાહેબ પોતે એક જ જગ્યાએ જે 40 દુકાન તપાસે છે અને આ તપાસની અંદર જે કઈ ક્ષતિઓ છે દુકાનદારને પૂરતો જે ન્યાય આપવો જોઈએ અને જે સાંભળવાની જે પદ્ધતિ થતી નથી. વધુમાં એક કહેવાનું એવું છે કે જ્યારે રોનકભાઈ જિલ્લા પુરવઠા અધિકારી પોતે સ્થળ ઉપર જે દુકાન તપાસ નહીં કરતા હોય ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી પોતે દુકાનની તપાસણી કરવા સ્થળ ઉપર જતા હોય ત્યારે એ જે દુકાનદાર ઉપરના આરોપો ઘટે છે એ આરોપો ઉપરથી નોટિસ આપીને પોતે જ સાંભળે છે. એટલે આરોપ ઘડનાર અને ન્યાયાધીશની ભૂમિકા સાહેબ પોતે હોય એ કુદરતી સિદ્ધાંતની વિરુદ્ધ છે. જ્યાં જ્યાં સાહેબે પોતે જો આવા કેસ ઉભા કર્યા હોય, ખાતાકીય તપાસ કરી હોય તો એમને નૈતિકતાના ધોરણે અને પોતે જો માનવીય અને કાયદાકીય અનુસરતા હોય તો કુદરતી ન્યાયના સિદ્ધાંતના અનુસાર એમને તેને પોતાનો કેસ છે એ કલેક્ટર સાહેબ પાસે ચલાવવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. જાડેજા સાહેબ, આપ જે કહી રહ્યા છો, એકચ્યુઅલી મેં રોનકભાઈ વાત રહી આજના મેં મકવાણા સાહેબ સાથે ઘણા સમય પહેલાં વાત કરી હતી આજના દિવસમાં, એનું રેકોર્ડિંગ છે. મેં આપ જે કહો છો ને કે લોકો આવી રીતે ગામમાં વેચી જાય છે એ મુદ્દે પણ એમને સવાલ પૂછ્યો છે, એ પણ સાંભળી લઈએ. મકવાણા સાહેબ, ફરી એકવાર આપનું સ્વાગત છે. જુઓ, આ જે સસ્તા અને જે દુકાનવાળા છે એમનું કહેવું તો એમ છે કે અમે કોઈ ગડબડી નથી કરતા, પણ જે સસ્તું અનાજ લઈ જાય છે એ ગ્રાહકો જ સસ્તું અનાજ લઈ ગયા પછી બજારમાં બારોબાર વેચે છે. કેટલાક લોકો એમની પાસેથી લઈ જાય છે અને એ અનાજ બધેથી પકડાય છે. હકીકત શું હોય છે? શું ગડબડી જે ગ્રાહકો છે, સસ્તું અનાજ લેવાવાળા લોકો છે એ કરે છે કે પછી અગાઉ જે આરોપ લાગતા હતા એ જ પ્રકારે દુકાનદારો ગડબડી કરે છે? આપના ધ્યાનમાં શું આવ્યું છે?
ના, મારો છેલ્લા 6 મહિનાનો જો અભ્યાસ છે એ અભ્યાસ મુજબ રેશન કાર્ડ ધારક એક પણ કિલો અનાજ બજારમાં વેચતા નથી. જે પણ કાંઈ લીકેજીસ થાય છે એ આપણી એફપીએસ વ્યાજબી ભાવની દુકાનેથી જ લીકેજીસ થાય છે અને એ લોકો જ વેચે છે. કારણ કે અમારી 477 દુકાનો છે પંચમહાલમાં, એમાંથી અમે ગઈકાલ સુધી 450 પૂર્ણ કરી છે. એમાં જે પણ ઘટના સામે આવે છે એમાં એફપીએસ હોલ્ડર જ અનાજનો જથ્થો વેચે છે કે જે પણ કાંઈ કરે છે. અગાઉ આટા મિલમાં ને ત્યાં આપી દીધા હતા કે જુદા જુદા એ લોકો રસ્તા અપનાવતા હોય છે, પણ આ નવો રસ્તો આવ્યો છે લગ્નવાળો. મકવાણા સાહેબ, એનો મતલબ એ થયો કે આ દુકાનદારો આ પ્રકારે ગોલમાલ કરી કેટરિંગવાળા કે આવી રીતે રસોઈના કોન્ટ્રાક્ટ રાખવાવાળા જે હશે એમને સીધું અનાજ વેચી દેતા હશે બાકીની ગડબડી કરીને, એવું માની શકાય? કેટરિંગવાળાને એટલે આટા મિલમાં વચ્ચે એ પણ અમે પકડેલું છે કે આટા મિલમાં આપી આટો બનાવી દે અને પછી એ આટાની અંદર જે હોટલ્સ રેસ્ટોરન્ટ આવેલો હોય છે ત્યાં આટા તરીકે એનો ઉપયોગ થઈ જતો હોય અને કેટરિંગવાળાને પણ આપી દેતા હોય. આવા કરતા હોય છે, નસુખા બધા અપનાવતા હોય છે. જાડેજા સાહેબ, જો અંત સમય ઓછો છે પણ ટૂંકમાં વાત કરી લઉં. આપ જે કહો છો એ હકીકત છે, હું જાણું છું. હું બી આ વેકેશનમાં ગામ બાજુ ગયેલો એક બે કાર્યક્રમ માટે, મને પણ સાંભળવા મળેલું કે જ્યારે અનાજ આવે એ જ દિવસોમાં કેટલાક લોકો ટેમ્પો લઈને આવી જાય અને આવા જ લાભાર્થીઓ એ ટેમ્પોવાળાને વેચે છે. મેં સાંભળ્યું છે. મેં મારા રિપોર્ટર્સને પણ સૂચના આપી છે કે આવી તારીખ પકડી અને આપણે એને શૂટ કરીશું. આ આપ કહો છો, હું ના નથી પાડતો, પણ જાડેજા સાહેબ એ પણ તો હકીકત છે. ભૂતિયા રેશનિંગ કાર્ડ ચાલતા હતા ને સાહેબ, કેટલાક ફેર પ્રાઇસ શોપવાળા પેલું થંબવાળું લાયા, એના પર તો ચોરી માટેના સોફ્ટવેર લાવેલા ને, આ બધું પણ તો થયેલું ને. છતાં હું માનું છું કે ઓછી થઈ છે ચોરી પહેલાંની તુલનામાં, ઘણી ઓછી થઈ છે, પણ આ બધું પણ તો ફેર પ્રાઇસ શોપવાળા જ કરતા હતા ને સાહેબ. રોનકભાઈ, અત્યારે એનો મુદ્દો મહત્વનો એ છે જી કે ચોરી છે એ રેશન શોપ ડીલર કરતા, ચોરી છે એ રેશન શોપ ડીલર કરતા અત્યારે તમે જેમ કહો છો એમ એક મુદ્દો છે. મકવાણા સાહેબે જે પોતાનો પક્ષ મૂક્યો છે, કદાચ માની લઈ કે પંચમહાલ જિલ્લામાં કદાચ તેમની તાકને હિસાબે કોઈ ફેરિયા નહીં આવતા હોય, પરંતુ ગુજરાતના 33 જિલ્લાની અંદર અને એક અમદાવાદ શહેર, આ 34 આ સ્ટ્રગલ કરી રહ્યા છે સાહેબ. અમે એસોસિએશન લેવલે રાજ્ય સરકારશ્રીની વખતની મિટિંગની અંદર આ સ્પષ્ટ કહ્યું છે કે આવા લોકોને હિસાબે સરકાર અને દુકાનદાર બંને બદનામ થઈ રહ્યા છે, એની પર પગલાં લેવા જોઈએ. વાત રહી ભૂતિયા રેશન કાર્ડની, તો રોનકભાઈ હજી સુધીમાં લોકોને ખ્યાલ નથી ભૂતિયા શું. આ કોઈ ચલણી નોટ ડુપ્લિકેટ કે ભૂતિયું બનાવીને બજારમાં મૂકે એવું નથી. ભૂતિયું રેશન કાર્ડ છે, એને જન્મ આપનાર કોઈ મા બાપ છે. કોઈ દુકાનદારે જો એ બાળકને કોઈ રસ્તે મૂકેલું ને બાળકે પોતાના દત્તક તરીકે લીધું હોય ને એ દુકાનદાર એનો ઉછેર કરતા હોય ને એ બાળક એના પાસેથી હોઈ જાય અલગ છે, પરંતુ રેશન કાર્ડ છે એ જે તે નામદાર એ છે કે ઝોનલ છે એમના આઈડી પ્રૂફની અંદર મામલતદારશ્રીના ફિંગરપ્રિન્ટથી અને ખૂબ જ પ્રૂફ સિસ્ટમની અંદર બને છે. એટલે ભૂતિયા રેશન કાર્ડ ઉપરના જે આક્ષેપો ભૂતકાળમાં પણ લાગ્યા હતા, અત્યારે પણ લાગ્યા હતા, એમાં દુકાનદારનો કોઈ પણ પ્રકારનો રોલ નથી. જાડેજા સાહેબ, વાત રહી હજી એક જ મિનિટ આપનો સમય લઈશું રોનકભાઈ. હાજી જાડેજા સાહેબ, સમયનો અભાવ છે એટલે હું રોકું છું, પણ એક સૂચન કરું ને એક સુઝાવ પણ આપું. મારો નંબર આપ લઈ લેજો, અમારા એસાઇનમેન્ટનો નંબર લઈ લેજો. આપના તો એક શહેરને ફેર પ્રાઇસ શોપવાળા છે, એક ગામમાં છે, એ જાણતા પણ હશે કે આવી રીતે પેલો ફેરિયો આવ્યો. જ્યારે પણ ફેરિયો આવે ખબર પડે, અડધો કલાકનો સમય મને આપજો, મારો રિપોર્ટર ત્યાં પહોંચી જશે. જ્યાં પણ એ ફેરિયો એ બધું સસ્તા અનાજનું જે અનાજ ખરીદતો હશે, હું શૂટ કરીને એને ટેલિકાસ્ટ કરીશ. મારો નંબર પણ આપ લઈ લેજો, મારી ટીમને કહીશ આપને આપશે, અને મારા એસાઇનમેન્ટનો નંબર પણ લેજો. એ નંબર તમે લઈ તમારા જે દુકાનદાર છે, તમારા એસોસિએશનના જે સભ્યો છે એમને કહેજો. દરેક જિલ્લાની અંદર એબીપી અસ્મિતાના રિપોર્ટર છે, હું મોકલીશ. તમને લાગે કે અહીંયા આ ખરીદી ચાલે છે, અમે આવી લાઈવ ટેલિકાસ્ટ કરીશું. જી રોનકભાઈ, એક મિનિટ આપો. આજે કહીજો, આપના તરફથી જે સહકાર મળવાની વાત છે એ ખૂબ જ પ્રશંસનીય છે. આપ એક પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાનું અને એબીપી અસ્મિતાનું જે નામ ઉજાગર કર્યું છે
એના માટે પણ અભિનંદનને પાત્ર છે. પરંતુ ઘટ બાબત હજી એક શબ્દ કહું છું કે દુકાન ઉપર મળતી ઘટ છે એ ઘટ વિતરણ ઘટ પણ હોય છે અને નિગમ ઉપરથી જે ચોરી થયેલો જી. માલ એ દુકાનદારના એ પણ હોય છે. રિયાલિટી ચેકની અંદર અમે એક હલ્લા બોલ નામનો એસોસિએશન તરફથી કાર્યક્રમ કરી અને અમે રાજ્ય સરકારને એવા 3 ગોડાઉન ઉપરનો એવો જથ્થો પકડીને પણ બતાવ્યો હતો. છતાં આજના દિવસ જી, સુધી નિગમ તરફથી કે રાજ્ય સરકાર તરફથી એવા દોષિત કર્મચારી ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. હંમેશા આ લોકો છે એ દુકાનદારને દોષિત માને છે, એના પોતાના કર્મચારીને બચાવમાં જી, હોય જાડેજા છે. સાહેબ. હવે જો પછી આ કાર્યક્રમ થાય તો અમે આગામી 6 તારીખની થયા પછી આપના સહકારથી અમે રિયાલિટી ચેકમાં આપને બતાવશું કે દુકાનદારોને જી. ગોડાઉન ઉપરથી જથ્થો ઓછો મળે છે, ઓછો મળે છે, જાડેજા ઓછો મળે બિલકુલ છે. જાડેજા સાહેબ, સમયનો અભાવ છે, પણ આ કાર્યક્રમનો ક્યારેય કોઈ અભાવ નથી ને અંત નથી. જ્યારે પણ એવું લાગતું હોય ને ફોન કરજો, હું ગેરંટી આપું છું મારી ટીમ ત્યાં પહોંચશે અને અમે લાઈવ પ્રસારણ કરીશું. અનાજ ઓછું આવતું છે તો પણ અને પેલા ફેરિયા વહેતા છે તો પણ, કારણ કે મારા ગરીબનું એ અનાજ જે અમારા તમામના ટેક્સથી ખરીદાય છે એ કોઈ ચાવ કરી જાય એ ક્યારે ન ચાલી શકે. ખેર, તમારા ત્યાં પણ કોઈ ગેરરીતિ થતી હોય આ પ્રકારની, એબીપી અસ્મિતાના સંવાદદાતાના ધ્યાનમાં જરૂર લાવજો. મૌન ના રહેતા. પ્રમાણિક વ્યક્તિ મૌન રહે છે ને એટલે જ અપ્રમાણિક લોકો મન ફાવે એમ કરે છે.